તો 26 એપ્રિલ બાદ ભયાનક ગરમી પડવાની પણ અંબાલાલ પટેલની આગાહી છે। ગુજરાતના કેટલાક ભાગોમાં 45 ડિગ્રી સુધી ગરમી પહોંચશે। અંબાલાલ પટેલે આ અનુમાન વ્યક્ત કર્યું છે। એપ્રિલ મહિનામાં પવનની ગતિ વધારે રહેશે। મે મહિના જેવી ગરમી જે છે તે એપ્રિલના અંતમાં પડશે। હાલમાં ગરમી ઘટવામાં છે। 14મી એપ્રિલ પછી પુનઃ ગરમી વધવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોમાં પુનઃ મહત્તમ ઉષ્ણ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે, ક્યારેક વધી પણ શકે। મધ્ય ગુજરાતના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે, ક્યારેક વધી પણ શકે। અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગોમાં પણ ગરમી શરૂઆત થઈ જાય તારીખ 14મી એપ્રિલથી। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કંઈક અંશે હવામાનમાં પલટો આવી શકે, એટલે તારીખ 14 પછી 14 બાદ પુનઃ ગરમી શરૂ થવાની શક્યતા રહેશે। 17થી 22માં પુનઃ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। અને લગભગ 26 એપ્રિલ બાદ ગરમી વધવાની શક્યતા છે। અને કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન લગભગ 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકવાની શક્યતા રહેશે।